આટલું બધું મજૂરી કરું છું, પૈસા વધતા નહીં. કોકના દલાલી ચોક કરવી પડશે. દલાલી ચોક મેળ પડી જાય ને તો કોકને કરવી પડશે. કોક તો કરવું પડે. 2-5 રૂપિયા મળે ને વાત કોક કરવું પડે. અરે બાપા હું હતો એ તો. હા છોકરા શું બોલતો તો હું કે ખેતરમાં વાપરતો તો તમે એટલે હું તો એવી વાત કરતો હતો કે આટલું બધું કોમને બમ કરું તે કશું રહેતું નહીં. તો હું કહું ચોક 2-5 રૂપિયા મળે તો કોક શીખવાડો મને. ચોક ધંધો શીખવો છે. કશું વાંધો નહીં. જો મારી વાત હો ભાઈ, બોલો. એક ધંધો તો છે, બતાવું, ટેન્શન નહીં. પણ તારે થોડું પેટ્રોલ ના હાલ થોડી મૂડી કરવી પડે યાર. હા, હું બેહવાનું કરું છું બરાબર, લે વેચનું. એટલે આપડે 2 ભાગમાં 2 ખરીદી લેવાની સસ્તી પેલા, પછી ગરાક આવે એટલે મૂકી વેચી મારવાની. હા બરોબર. એવું તો કોઈ તો કાક 2-5 રૂપિયા મળે એવું જ કરવાનું ને. ડાયરેક્ટ આ બાલટી થી આ બાલટી જતી હોય તોય ચિંતા નહીં. હા એવું જ કરીએ તાર તો. એવું જ કરવું તો 2-5 રૂપિયા મળે ને. આપણે લઈને ભાવે વેચીએ તો મળે ને ભાઈ. હા હું કીધું તાર જોડે થોડી મૂડી થશે ને. હવે એટલી તો હોય ને. હા તો થોડી મૂડી હું કાઢે. મારે બાઈક આવડતું નહીં, અમે મુર્ગો મળી ગયો લઈને બિહારી ફર તો કરે અને ચોક તો બેર આવશે જ હારી. એક 2 વેચાઈ જાય તો અમાર બેન 10,000 મળે તો 20,000. હા તો છોકરા બાઈક જવા દે. આપડે આ બાજુ ક્ષેત્રમાં ઓટો મારતા આવીએ. 1-2 જગ્યાએ તબેલા છે ને ચોક વેચવાની હોય તપાસ કરીએ. હો ને. હા જવા દેજો. આ બાજુ ને. સીધે સીધું લઈ લઉં તાર. સીધે સીધું જવા દે તું. બાપા 2-5 રૂપિયા મળશે ખરા ને. હા હું બેઠ્યો છું. તું તારે ગમે તે ચોક એકાદી બે તો ઓધી જ કાઢી આવે. ગમે તો ઓધી કાઢો. અરે મારી બહુ ઓળખાણો છે. તું પેટ્રોલ 4-5 પડી તો પાણી પીવડાવી દીધું. હજુ ટિફિન લઈને પેલો છોકરો હજુ આવ્યો નહીં. ભૂખે લાગી છે. 12 વાગુ આવ્યો લગભગ. તો ફોને ઘેર મૂકીને આવ્યો છું ને. ફોને ચમનું કરવામાં છોકરો આવે તો સારું છે. આમાં 2-3 પારીઓ બાકી છે. આમાં પીવડાવીને અમુક કોઈક નેકળો તો વાતચીત કરું કે છોકરાને કહેજે કે ટિફિન લઈને આવો. લે બાપા ભાત લઈને આવ્યો. સારું લે. આમાં પહોંચતું પોની વાર. એ બાપા હાલત ટીપી લઈને મેકલ્યો. પાવ ને હારી આવ્યો. પછી મારે ટોપ જ કરવાના. ટોપો કરવો પડે ને. જો એમની રોટલા નહીં ખવાતા. પોની વારું પડે. હવાનું છે આજ 1 વાગે મોડું થયું. આજ મારે ભૂખે કેટલી લાગી ખબર હતો ને. એટલે તું અમે બૂટ કાઢીને પોની વાર એમની રોટલા નહીં ખવાતા. મારા બૂટ બગડે બાપા. બૂટ તો બગડે તો કોઈ સાઈડમાં કાઢજે. એટલે તું પોની વાર ખાઈ લો બરોબર. હો બૂટ કાઢ ભાત મેલ્યું. હા ભાત મેલ્યું. હારું વાંધો નહીં તું તાર. આ નેહારી આવ્યો એવું બાય ભાત લઈ મેકલ્યો. તે બાપા ખાવા મેકલ્યા. હું 2-3 પાણીઓ વાર દઉં. તાન પછી પેલું ડોમું ભરાય એટલે પછી વાર દી. એ રનુ જે મનડો મોયો રોમા પીર. રનુ જે મનડો મોયો એ હાથમાં ભાલ લાગે મન વાલો. લાજ રાખું ન રનુ જો વાર તારા ભરવારમાં મનડો મોયો રોમા પીર. રનુ જે મનડો મોયો. બોલા કંટાળ્યો. ખાવાનું વાળવા આવ્યો. બાપા ખાઈ આવ્યો. 2 પારીઓ વાર કોની વાત હું આવ્યો એટલે એમ એ ચીકુડી વાઈ પેલી બીજી બેરાબાની ને 2 દકી એવું ભાઈ. આમાં ઘઉં આયા. બરોબર. લે ને આપણે તો જઈએ તો આબુ વધારે બેહવા લે. એ આવ થોડી વાર એમ બાપા ખાઈને આવે એટલે એ હારા. છોકરા એક ચાથી પી દે ને
હારું તો આમાં 4 પાડીએ તો પેલા ચીકુડીનો પીવડાવી દીધો હો, પણ આમાં ઘઉંનું હોય એટલે તને ફાવતું ઘેર જામો હો. અને અમે બાપા ચાર ના હતા, મારા લેસન મિશન કરવાનું હોય. પણ ખાવા થોડોક આરામ તો કરવો પડે ને, તને ખબર તો પડે છે કે મેં ખાઈ તો થોડુંક ઊંઘવું પડે. આ રીતે ના હું લેસન કરવા જાઉં. હા શાંતિ જાઓ હો. હા. ઘઉં ને એને ફાવે નહીં, મારે છે ને તમે કોની છોકરાને તો ના ફાવે એટલે મારે વારું પડે. હું કીધું છોકરાને કીધું ક્યાં જા આમાં હું વારી શાંતિ વારું આમાં હું પેલું પાવડું લઈ આવવા દે આ બાજુ. છોકરાને ઘઉંમાં ઓછું ફાવે, પેલો 4 પાછી ચીકુડીનો પીવડાય એટલે સારું છે. છોકરાને ફાવે ઘઉંમાં ઓછું ફાવે પાવ. હા 4 પાડીએ તો અમે 4 ચીકુડીનો કર્યો છે. આમાં આટલું ઘઉંમાં વરમાન કરું છું. અમારે એક ભેર તો છે પણ એક ભેર 4-5 પાડીએ ચીકુડીનો કરે. અમારે બીજી ભેર લાવવી પડશે. આ છોકરો કહેતો તો ખરો, બોલે તો વાતચીત કરું વળી તો ભેર તો રાખી લઈએ વળી. અરે શું કરો છો કમાભાઈ? અરે આ ઘઉંમાં પાણી વાળ્યું છે. એવું છે? હોવે. બરાબર. તે ખાલી ઘઉં આયા કે ભાઈ કોક લશ્કરી એવું કરવું હતું ને? આ કર્યું ને 4-5 પાડીઓ વાળ્યો છે ચીકુડીમાં. બરાબર બરાબર. તે ના હોય તો હારી બે લાવી દો. હા તે એક ભેર છે અને એક લાવવાનું છોકરાએ કીધું છે. કીધું છે? હોવે. સોનામાં સુંગત ભરી મળી જાય છે, પણ આમાં આ દેવાભાઈ મળી જ જશે. આમાં મારે અમે હોદતો તો મળી જશે. આમાં વાંધો નહીં, અમે તો એમને જોડી જવા દે. અરે કમાભાઈ આવો આવો, શું કહેતા હતા? એટલે આ જો ને ભવાની વાર્તો તો બરોબર, પણ મારે છોકરો કહી ગયો છે એક ભેર તો રાખી છે. હા. બીજી ભેર હું લેવા. તે હું એ જ કઉ છું, કીધું હારી ભે ના હોય તો એક લાવી દો. હા તે યાર એના માટે તો 4-5 પાડીઓ ખુલી. હા, અને બેહવાનું થાય ને, શેતીનું આપણે ઘઉંનું રોટલીનું થાય હંગાત બે હેડ. ચોક રોકડીઓ 10 દાડે હતા તો એની પગાર આલી દે છે. સાચી વાત છે. તે ભેંસ તો છે અમાર જોડે. હા ને? હા, જોરદાર. અમાર તો જો કાળી જોઈતી હોય, ભૂરી જોઈતી હોય, જેવી બેહો કેવી. અમાર તો ધંધો જ છે ભાઈ. શું કેવું છોકરા? તાર અમારે તો ધંધો જવા જ છે. તમારે જોઈતો તો તમારે અમે લઈ આલીએ તો ટેન્શન ના લેવું. જોવો જ છે વળી. આ તો વાંધો નહીં તમારો. તમે તો હમણાં કરતા તો છોકરા તું બહુ બોલતો નહીં, હું કીધું? હા હાજ કરવાનું. એક ગ્રાહક મળ્યું છે પરણે તો કાઢાવતો નહીં. બેહતો હોય તો ખોરીએ છે પછી. અરે સા અમાર જોડે ચિંતા નહીં. તમાર જેવી જોવા એવી. કેટલા સુધીની તમાર બજેટ બોલો? 50,000 સુધી હોય તો વાંધો નહીં આવો. 50,000 માં તો નહીં યાર. 60-70,000 માં હારી લાવી પડે ને. પછી તમે કે દૂધ ના કાઢ્યું તો અમને ઠપકો આવે. હા વાત તમારી સાચી, પણ એક છે એટલે એક કીધું બીજી રાખીએ. હા તે કશું વાંધો નહીં. અને જો જેવી ભે આવે એટલે તરત અમે તમને જાણ કરીએ. બરાબર. ભેહો છે બહુ, પણ વ્યવસ્થિત લાવવી પડે ને આપડે. હા તે હા પછી તમે મારા ગામમાં રહેવા તમે હમણાં પાછો ટપકો લઈને આવો કે દેવા ભાઈ કેવી બે હલાઈ. સારું. વિશ્વાસ છે પણ દેવાભાઈ હા, તમારે બસ. દલાલ છો એટલે જવા દે છોકરા. આપડે શું કીધું? તમે તો પોણી વાળો, અમે વર્તા ઓટો મારીએ છે. બાપા તમારે તો જબરું કહો, તમે જબરી દલાલી કહો. તમે ફરદેન ગરા કૂતી નાખ્યું. ત્યાં મળી ગયું ને એક ગલાક. મળી ગયું, હો. તાણ મારા જોડે જો એકે ભેંસ છે, નહીં પણ હા ના કહીએ તો આ ગ્રાહક હાથમાં આવેલું જતું રે એટલે હાજ કેવું પડે. અને હાથ આપણે કેવું તમે પડે. તો હોદી તો કાઢશું જ. આમ ભલે ફોન આવશે તો આપણે કહી દઈશું કે હા હા એ તો અરે તું તાર જો તું મારા અરે ફરે ને તને પૈસા વાળો કરી દઉં છું. ચિંતા ના કરે. આપણે બે હું ધ્યાલું છું. અમે એવું લાગ્યું કે 2-5 રૂપિયા મળશે એમાં. જવા દે તું તારે એમાં આપણે. બોલો લખાઈ. આ ભેંસ 1 લીટર દૂધ કાઢે હા. હા ત્યાં વેકી મારું કીધી એકાદી. વેચી મારવી હે. તાવ કર બે હાથ એક વેકી ભાઈ મારું. એક કાઢા હતે તો ખાવા થાય, પછી તો બીજું તો અમારે તો તૈયાર થઈ જાય એવું છે. તૈયાર થઈ જાય એવો ત્રીજી હારી. ઓહો. હા તે ચોય હોય તો વેચો અને હરખો ભાવમાં કરજો પા. ના ભાવમાં તો કરે. ઘઉં બહુ કમ્પ્લીટ કરી દીધા બધા. હા ઘઉં ને એવું તો બધું કમ્પ્લીટ કરી વાયો ને અને ચીકોડી બુકોડી વાઈ બધું કમ્પ્લીટ આપણે તો. બધું કમ્પ્લીટ છે ને. હા મારે પેલા 2 વીઘા મારા ચારનું તો નહીં ને એવું. હોભરો. પણ મારો પ્રોબ્લેમ હું છે આપણો હા કે એ ભેંસ પર વેકી મારવામાં એની ક્લિયર થઈ જાય ને કે બીજી હારી ભેંસ લાંબી છે. એક જગ્યાએ જોઈ છે બરાબર. એ રેલ આવું. જોઈ છે ને. ઓહો. હા એટલે જોયું હતું. પાઈ દૂધ પાઈ 7 લીટર કાઢે. 7 લીટર કા. ઓહો. હા લાખાઈ તો જો ચેવા હોશિયાર છે પણ હા અમારે નહીં છેતરાય એવા. અમારે લાખાઈ છે ને
કમ્પ્લેટ માણસ છે. એટલે વાંધો ના આવે છેતરા નહીં, કશો વાંધો નહીં. તે એક ભાઈ એક લાખ એ જે 20,000 કાઢી નાખો તમ તાર. હા. કેટલા કીધા ને? એને 1,20,000 રૂપિયા કીધા એ 1,20,000. હા. એટલે પણ દૂધ તો હાલે. દૂધ પ્રમાણે ભાવ તો લે ને યાર. સાચું છે. દૂધ તો હોય એ પણ કે મને હાલે. સમજીશું તમારા માટે એવું પાઘડીનું મોન રાખીશું કે વ્યવસ્થિત ભાવ આ તો લઈશું. હું આયો તો થોડું 2-5 ઓછા અરે કરાય તમને લઈ પણ. જાય ઘાટ. બસ આપણે 10 ઓછા કરતો છે એ બાજુ છે આમ રાખીએ. કોના તો? આમ બહાર છે આપણે એક ભાઈ છે ને. બહાર જવાનું છે? હોવે. હા તો પા એકલા ના જતા ને ક્ષેત્રઈ ગયો પા. ના છે તો આપણે આપણે બધું નક્કી કરીશું. ઓળખાણ બહાર વાળો ખબર છે ને માણસ આપણે બહાર ફરીએ એટલે બધી ઓળખાણો હારી છે. હા એટલે બધું એના ફેર કારણે પડે. બધું કમ્પ્લીટ જ કરી મેલ્યું અને જો મારે પેલા 2 વીઘા ઘઉં વાઈ દીધા, હા. પેલો અડધો વીઘો હતો ને હમ. એ ચીકુરી ને લસકો ને એ બધું કરી દીધું છે. તો પેલા હોવે. ટેબા વાળા ટેબા વાળામાં. બરાબર. અને મારે 3 ભેંસો છે. હા તમારે તઈ ન 2 કાઢર છે અને એક છે એ થાય એવી છે. પણ તમારે તો બે હોવા તો બધી હારી છે. હારી છે, કાઢર. હારું, 3 લીટર જરૂર. કાઢર એટલો વધુ નહીં. હા વેકવાની જરૂર નહીં તમારે તો. હા તે બારમાં હોય કોઈ આવે પા જોતો ના હાલ દેતા. ના હાલું જોતો પેલા જોતો બધા દલાલો ફરતા હોય ને હોવે. એરા છેતરી જાય. શું કીધું? હા, એ તો ખબર હોય તો તમને બોલાય પછી એવું લાગશે તો હા એટલે કોઈ વ્યવસ્થિત નક્કી ભાવ કરો ને કરવા માટે. એટલે મને બોલાવજો પણ આપવા મહિને લેવા જાવ તારે કહેજો મને. હા એ તો વાંધો નહીં તો કહે બરાબર. ને તમે છોકરો કોક ઘઉં જોવા જવું કે શું કહેતા તે હતા? ઘઉંમાં જવું છે હવે પાણી વળી ગયું હે કાલે. એવું હો કચેરી બની ખાતર બાતર જતો. નાખે છે કે એમની જ વાર અરે દીધી? ભાઈ નાખવું તો પડે ને પેલી વખત હા વાળી પહેલી હતી. વખત નાખવું પડે. તો બે પછી પોણ તાર તો દીધું. હારા બે થાય ત્રણ પોણ થોડા. નાખો ને હમ. તો સારું રહે. સાચું. હા તો હવે જોઈએ હવે બધું કેવું મહેનત તો કરવી પડશે હવે. હા મારે પેલો છોકરો મામા ઘેર જતો તો આવી ગયો છે તે બધું આયો? કર્યા હા, એટલે કરે. એનું જ કહેતો તો હું કે આયો કે નહીં છોકરો? ના આવી ગયો. આવી ગયો હે? હા સારું. હા તો જોરે રહીને મહેનત કરજો બે હા, તમને જણા. ખબર છે મોટા ભાઈ પા પૂછ્યા છે એટલે કીધું અગોશ કહી દેજે ને. હા છોકરો બરાબર. આવ્યો છે. સારું. હા તો વાંધો નહીં, ભેરા થઈને બધી ચર્ચા કરવાની, શાંતિથી મહેનત કરવાની, સુખીથી રોટલો ખાવાનો આપણે હા કોઈ. આપણે તો એ જ ને. આપણે બરાબર. તો કે શું કરીએ. હાર તો વાંધો નહીં, આપણે જ્યાં જોતો આવું તમે બે ઘઉં બાજુ. બરાબર. ખાઓ તમે જતા હો ને હું તો જઉં. તમે બે હો વાંધો નહીં, આરામ હા. કરો. હું ઘઉં બાજુ જોતો આવું છું. હા અમારે લાખાઈ જેવા તો એક બાજુ કે વેચવી છે, એક બાજુ પછી 1,20,000 ની તો નક્કી કરીને આવ્યા. બહુ હોશિયાર છે અમારે લાખાઈ, એક નંબર ના. સારું. પૈસા તો લાયા છું દોસ્તી પણ કેવું નહીં હાલ. પેલા બે નું નક્કી કરું ને પછી જ કેવું. નકર પાછા હમણાં ઉછીના માગે પાછા લાવો થોડા ઉછીના કેવું નહીં. બે નું કોઈ ગરક બરક મળે ને તો ખોરીએ આવશે. 2-3 અંગત કેવડાવી છે તો લાવશે એટલે વાત કરીએ. બે તો કોઈ 25,000 હાલે એવું નહીં, પછી 50 કેવા છે જો મેળાઈ જાય તો હારીએ ભેંસ હાલ દેવી છે. તો પેલા કઈ છોકરો અંગાત કેવડાવી તો જો આવો તો હારીએ ભેંસ હાલ દેવી તો ખાટલા બાટલા જઈને ઊંઘું. આજ નસ્તો આવશે નહીં પણ કદાચ આવી જાય તો વળી મેળ આવી જાય.